એક ભાઈ દવાખાને ગયો, ડૉક્ટરના કેબિનમાં દાખલ તો ડૉક્ટર કે બોલો એ કે શું થાય છે, તો ઓલા ટેબલ ઉપર બેહાડ્યો ને પૂછ્યું. ઓલો કે સાહેબ કાંઈ નહીં, કે શરદી ઉધરસ અને કે તાવ જેવું લાગે છે. કાંઈ નહીં, કે લ્યો ને કે આ 3 ટાઈમની કે દવા આપું છું, કે લઈ લેજો. તે ઓલાએ વળી ડાયો થઈને એપલનો ફોન કાઢીને ખીચામાંથી કાઢીને સાહેબના ટેબલ ઉપર મૂક્યો. સાહેબ કે આ કે આની આગળ એપલનો ફોન છે, કે આ કે પાર્ટી ઊંચી છે, કે આને કે 3 ટાઈમમાં તો કે ન જવા દેવાય. સાહેબ કે આ 3 ટાઈમની દવા તો ખાલી કે ચેક કરવા માટે તમને આપું છું, કે કાલે સવારે આવો હોય કે નહીં ના કોઠે ભૂખ્યા પેટે આવો, આપણે કે આખા શરીરનો કે રિપોર્ટ કરાવીએ, કે બોડી ચેકઅપ કરાવી લઈએ, કે મને કે ડાઉટ જેવું લાગે છે, કંઈક શંકા જાય છે, કે તમે કે સવારે ભૂખ્યા પેટે આવો એમ. તો ઓલો ગયો ઘેર 3 ટાઈમની દવા લીધી ને બીજા દિવસે સવારમાં ભૂખ્યા પેટે આવ્યો ને બ્લડ લીધું ને ચેક કર્યું ને પાછો કે જાઓ જમી લેજો ને પછી પાછા આવજો, કે ડાયાબિટીસ પાછો ચેક કર્યો ને બધું ચેક કર્યું ને આવું હાલ્યું 8-10 મહિના, ટૂંકમાં કન્ટિન્યુ 8 થી 10 મહિના આવું હાલ્યું ને. તો ઓલાનો મોબાઈલ એપલનો હતો ને એ વેચાઈ ગયો. એટલે પછી ટૂંકમાં આવ્યો સાહેબ આગળ, કે સાહેબ કે હજી ચેક કરવું પડશે. બધું ચેક કર્યું, જોયું, દવા આપી. તો ઓલાએ પાછો આમ ફોન ખિસ્સામાં બહાર કાઢીને સાહેબના ટેબલ ઉપર મૂક્યો. તો સાહેબે જોયું આ વખતે કે એપલ નથી, કે નોકિયાનું ડબલું છે, કે સાહેબ કે બસ કે હવે કે તમને 3 ટાઈમની દવા આપું છું, આ 3 ટાઈમ કે રેડી, કે કમ્પ્લેટ, કે હવે કે કાંઈ નથી, કે ડૉક્ટર કે હવે આમાંથી કે કાંઈ કાઢી લેવા જેવું નથી. હવે કે એપલનો ફોન વેચાઈ ગયો ને, કે આ કે નોકિયાના ડબલામાં આવી ગયો ને આવું બધું થયું, કે હવે કે કાંઈ વધારે નથી કરવું. એટલે ટૂંકમાં કહેવાનો મીન્સ એવો નીકળે કે બધે આપણી પાસે જે હોય ને એનું પ્રદર્શન ન કરવું એમ.